તો આજે પધારો મારા એ વ્લોગ અને વિડીયોમાં, જેમાં હું તમને અમારા ઘરના નવા સભ્ય એટલે કે અમારા નાનકડા માધવનો પરિચય કરાવીશ. આજે તમે લોકો માનશો નહીં, એટલો નખરાળો છે મને આજે, તમે માનશો નહીં. હું વહેલા આજે મતલબ એક સમયે જે ઉઠું છું, ઉઠી ગઈ, ફ્રેશ થઈને મસ્ત ટનાટન થઈ ગઈ હતી. દીવાબત્તી, મંદિર સાફ કર્યું, આજે ઘર વરનું બધું સાફ. તો આયોજન હતું કે સવારે એને વહેલા જ નવડાવીને કપડાં પહેરાવીને સ્થાપન કરી દેવું. તો તમે માનશો નહીં, મારા વિચારોને એટલા ફેવરી નાખે. પછી થઈ કે ના, આખું ઘર મસ્ત સાફ થઈ જાય. પછી બપોરે ઘર સાફ થઈ ગયું. પછી મમ્મીએ રાંધ્યું, પછી અમે ખાધું. પછી મને થયું 4 વાગે હું મસ્ત એમને નવડાવીને બીજા નવા કપડાં પહેરાવીને બેસાડું. મને હું એટલી ટાળું છું નીંદર બપોરની, ઘસઘસાટ હું મિનિમમ 30-40 મિનિટ સૂઈ ગઈ. એટલે આજે ખાલી મેં એમને બહાર કાઢ્યા હતા કપડાં પહેરીને. એમને આજે સવારથી મારું એટલું ધ્યાન રાખ્યું છે. હું સવારે વહેલા ઉઠાડી તો મમ્મી જોડે કેવડાય, પહેલાં ભાઈ તું નાસ્તો ને કરી લે કે સુરેખા, પછી તાર દવા પી લે, પછી તું તાર આરામથી તાર જે મંદિર સાફ કરવું હોય એ બધું કરજે. તો મને વહેલાય જમાડી દીધું, બપોરે મને ટાઈમસર જમાડી દીધું, મને આરામ કરાવડાયો આજે. અને મેં આરામ કરી લીધો. એના પછી શાંતિથી હમણાં સાંજ પડી, પછી એમને નાહવાનું ઠાણું લીધું. તો મારો લાડલો માધવ તમને મળાવું. જો ડાયો દીકરો છે આમ તો. તો બચ્ચા, આ છે મારું સોશિયલ મીડિયાનો પરિવાર, જેમાં હું બધાની દીકરી છું, બેન છું. અને બધા મને બહુ પ્યાર કરે છે. અને બસ તારા આશીર્વાદ છે ને આ બધા ઉપર રાખજે દીકરા. તો મેં એમને પહેરાવ્યા છે નાનકા કડલા, અને આજ મેચિંગના પગમાં બી પહેરાવ્યા છે. એમની બાંસુરી, પછી આ રાધાવાળી માળા, પછી આ પાઘડી એકદમ ફોરી પાઘડી છે એટલે, અને કોટનના કપડાં પહેરાવ્યા છે. હવે જે આપણે ગાય હતી એમને સોંપી દીધી છે ગાય, અને દૂધનો હલવો ને ઠંડુ ચીલ્ડ પાણી મૂક્યું છે. અને આ એમનો અરીસો. અને આ ગાદી તો જે આ સોફા કમ બેડ આવે ને એ વાળું છે. તો આ સાંજે પછી એમને સુવડાવવું એટલે હું આમાં આડો કરી દઈશ અને સુવડાવી દઈશ. બાકી જો તમે સાચું જો સ્મિત હસતો હોય એવું લાગે ને, જુઓ તમે જોજો. મતલબ આજે આવ્યા છે નાનકા, અને આજથી મારું ધ્યાન રાખવાનું એમને શરૂ કરી દીધું છે. હું નોટ કરી રહી છું. નહીંતર હું સવારે નથી જલ્દી નાસ્તો કરતી ઉઠીને, કે નહીં ખાસ ધ્યાન આપતી. આજે મેં ટાઈમસર દવા કેવી રીતે લઈ લીધી મને નથી ખબર, પણ છે કૃપા. તો જો વાલુડો મારો આવી ગયો છે. તો મારા ઘરના નવા સભ્ય મારા માધવનું બધા શું કહેવાય, આખા ગામનું ભાઈ સ્વાગત કરજો હો. અને મારા માધવને બહુ બધા આશીર્વાદ આપજો. અને કે હજુ નાનો છે ને, તો એને આપણે તો બધા મોટા થઈ ગયા એના કરતાં. આ તો મારો નાનો દીકરો છે, તો બધા એમને એવા આશીર્વાદ આપજો કે ડાયું રહે, પછી એને ગરમી ના લાગે વધારે મારા ઘરમાં. મારાથી કંઈ સેવા થાય ના થાય, તો એ શું કહેવાય, એમના આશીર્વાદ મારી માથે રાખે, બધાની માથે રાખે. એવા એક મા થકી એક આપણે એમને એક બાળક સ્વરૂપમાં જઈએ છીએ ને, તો આપણે એમને આશીર્વાદ દઈએ. જો કેટલો વાલો લાગે. ને આ વૈજયંતી માળાનું એક આ મુગટ છે ને, મેં ગાય ઉપર મૂકી દીધું. વૈજયંતી માળાના મોતી મેં મૂક્યા છે એમની જોડે અત્યારે, ખાલી પછી લઈ લઈશ. તો જો તમે જોજો, હસતા હોય એવું નહીં લાગતું. જોજો તમે યાર, હું કોને કહું આ વાત. કેટલો વાલો લાગે છે લાલો.
સો આ અમારું મંદિર છે ઘરનું. હવે આ લાઇટોનું એવું છે કે એટલો બધો ફોક્સ પડે છે કે હું તમને પ્રોપર દર્શન નહીં કરાવી શકું. બાકી એક છે અમારા શિકોતરમાં અને એક છે અમારા કુળદેવી ચામુંડમાં. પછી આ મોટી છબી છે અમારા શિકોતરમાંની. બાકી આ તો મેં તમને કહ્યું હતું જે ભેટમાં આવ્યા હતા કૃષ્ણ ભગવાન એ છે. અને આ છે મારા બાપાજી. સો તો આજે કંઈક અલગ રોનક લાગે છે. મેં એમને એમના પગલાં બી પડાવ્યા આગળના દરવાજે પણ અને અહીંયા પણ. દેખાય તો બતાડું, જો આવી રહ્યા. અને સેમ આગળના દરવાજે પણ ટપુક ટપુક એવું ચાલે છે. ઓલા ખુશી થતી હતી મને. જો કેવું લાગે છે, જો કેટલું સરસ લાગે છે. અને સેમ ટુ સેમ જે અમારો કાળી આવીને બેસી ગઈ છે અહીંયા, બટ નહીં કંઈ કહેવું એના. સેમ ટુ સેમ અહીંયાથી પહેલાં પ્રવેશ કરાવ્યો, પછી ત્યાંથી કરાવ્યો. તો આ ગરમીની જે શરદી થઈ છે એના કારણે નાકમાંથી કન્ટિન્યુ પાણી વહ્યા કરે છે, બળતરા થયા કરે નાકની. તો અલગ જ મજા આવી રહી છે. આ કપૂર મેં મૂક્યું છે કે ઘરમાં થોડું મસ્ત વાતાવરણ થાય. અને હજુ એકવાર હું બતાવી દઉં તમને મારા માધવને. જોવો દીકરા, જો 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 એવું લાગશે કે હસે છે કેમેરામાં. જો અને મેં એમને ચંદનનો તિલક કર્યો છે બંને હાથે પણ. તો યાર આ એક અલગ જ વાઈબ આવી રહી છે મને આજે. અને બહુ જ અલગ પ્રકારની ખુશી, આનંદ અને મતલબ હરખ કે મારા ઘરમાં બી લાલો છે. હવે પહેલાં કેવું હતું હું સાંભળતી, એવું નથી. મેં જે લોકો લાલાની સેવા કરે છે તો મેં એમના લાલા એમના ઘરે ગઈ મેં રાખેલા છે, થોડી વાર રમાડેલા છે, બેસુરા અવાજમાં ગીતો સંભળાયેલા છે. એકવાર તો શું થયું ખબર છે, અમારે એક બેન હતા ને એમનો લાલો હતો. તો એ તો એને એટલા મતલબ મજાના ગીતો સંભળાવતા અને બહુ જ મતલબ એને બહુ સાચવતા એવું. હવે થયું એમ એ તો મતલબ બહુ મસ્ત ગીતો એને સંભળાવતા. એમનો અવાજ બી બહુ સુંદર હતો. મને આપ્યો એમનો લાલો. મને બહુ મન થઈ કે હું એ ગીત સંભળાવું. મેં તો ચાલુ કર્યું. ના ઘર નંદજી ના લાલ, ના કોઈ રાગ ન કશું. પેલા બેન બિચારા રસોડામાં રોટલી કરતા હતા ને તો અંદર વોલમાં આવ્યા એમના ઘરમાં. તું રહેવા દે બટા, મારો લાલો ગભરાઈ જશે કે મને કે સારું. થોડો તો રાગ કાઢ કે નાનું બચ્ચું છે કે ડરી જાય. મેં સારું. તો આમ મેં લાલાને રમાડેલો છે, રાખેલો છે. બીજા કોઈના જે લાલા હતા ને મારા ઓફિસમાં તો એમના ઘરે જ હતા તો મેં રાખેલા છે. એ લોકો ઓફિસની લઈને આવતા તો રમાડેલા છે મને. પછી મેં સેવા બી જોયેલી છે કે લોકો કેટલી સરસ સેવા કરે. મારે તો પ્રભુ જાણે હું એટલું કરી શકું કે ના કરી શકું. મારાથી થશે એટલું આપણે તો કરશું મારી સમજણ પ્રમાણે. બાકી તમે લોકો માનશો નહીં કે હમણાં જેનો લાલો આવ્યો છે તો કન્ટિન્યુ એટલા વિડીયો લાલાના. છેલ્લે તો એક વિડીયો બી આવી ગયો કે એક ગુરુજી છે એમને મૂક્યું કે ભાઈ જરૂરી નથી કે લોકોની દેખાદેખીની સેવા ના કરો. જેના ઘરે જે પરિસ્થિતિમાં જ્યારે લાલો આવે છે એમને એ પરિસ્થિતિમાં એ પ્રમાણેની એમની સેવા કરવાની છે. તો જાણે કે મને એવું થયું કે મને લાલો કહે છે કે ભાઈ તું મને ખાલી બેસાડ, મને જે તમારા ઘરમાં શાક રોટલી બને એ દેજે, મને જે તું ખાય છે એ ખવડાવજે, બસ મને તારી નજરો સામે રાખ. જાણે કે આમ કે મારે નથી જોઈતા પકવાને એવું કહેતો હોય ને લાલો મને, એવું થાય મને. તો બહુ મતલબ અલગ જ આનંદ છે આ. અને હું એને જેટલી વાર જોઉં છું ને એટલી વાર હસું છું. કારણ કે મને એવું લાગે હસે જ છે મને જોઈને. અને
અલગ જ આમ મતલબ આનંદ થઈ રહ્યો છે ઘરમાં. એમના કાલવાળા જે વાઘા હતા ને મેં ધોઈને સૂકવી દીધા છે. હવે એ કાલે પહેરીશ એવું હશે. હજુ બીજા 2 જોડી છે. 3 જોડી કોટન છે ને એક પેલું ડિઝાઇનવાળું અત્યારે ગરમી તો નહીં જ પહેરો. પછી વધારે ગરમી લાગે. મારા ઘરમાં તો ઓલરેડી ગરમી છે, તો એનો વધારે ગરમી લાગશે. તો એ જ છે. ફાઇનલી લાલાના વાઘા આવી ગયા અને લાલો બી પછી અમારા ઘરમાં આવી ગયો. અને હું બી એટલે હું ખુશ છું. મને એવું થાય હું લાલાના આશીર્વાદ આપું, લાલો મને આશીર્વાદ આપશે. એ નાનકો છે, ડાયો ડુંગરો છે. મતલબ માં થવું આમ બહુ અલગ જ ફિલિંગ છે બાપા. મને એનું ટેન્શન થાય છે બોલ. આજ સવારથી ક્યારે એને નવડાવી દઉં પણ હું એનું ધ્યાન રાખું એના કરતાં એને મારે આજે આખો દિવસ એને મારું ધ્યાન રાખ્યું છે. તમે માનશો નહીં, આજ મેં સવારે સમયસર નાસ્તો કર્યો છે, મંદિરને સાફ કર્યું, પછી સમયસર મેં ખાવા ખાધું, દવા લીધી છે અને મેં આરામ બી કર્યો. પછી ચા નાસ્તો કરીને મને બેટર ફીલ થતું હતું ત્યારે એને નાહવાનું મતલબ મન બનાવ્યું અને પછી નવડાયો. તો મતલબ બહુ આનંદ થાય છે એ વસ્તુનો. અને મજાનો એને મતલબ હા, દિલીપભાઈ ગયા હતા ને, એ ગયા હતા કદાચ હરિદ્વાર. હા, હરિદ્વાર ગયા હતા ત્યારે મારી માટે મતલબ મેં એમની જોડે શંખ મંગાવ્યો હતો. એમને કહ્યું બેન તમારે શું લાવજો? મેં મારા માટે શંખ લાવજો. તો આટલો નાનો શંખ લાવ્યા હતા. તો મેં એક વિડીયોમાં જોયું છે કે શંખમાં પાણી નાખીને પછી લાલાને નવડાવે. તો એવી રીતે જ પછી લાલાને નવડાવ્યો. શંખમાં પાણી નાખીને એને ડાયો ડમરો ઘસી ના નવડાવી શક્યો. મને એવું હતું કે હું ઘસી નવડાવીશ. મેં બહુ વાલથી નવડાવ્યો, બહુ પ્યારથી નવડાવ્યો. બા આસાન નથી હો. અને આમ થોડું ડર જેવું લાગે નવડાવતા હોય તો મેં શાંતિથી એને મજાનો નવડાવ્યો. અને એકદમ મસ્ત ઠંડા માટલાનું પાણી લીધું હતું મેં તો નવડાવવા. ઠંડુ નળકા એ ચાલુ કર્યું તો થોડું ગરમ હતું, કારણ કે ટાંકીથી પાણી આવે એટલે ગરમ હતું. નળકામાંથી જ મેં તો લીધું. નળકાનું પાણી લઈને ભાઈને નવડાવી દીધા ઠંડા મસ્ત પાણીથી. અને જે પાણી ચડાવ્યું ને એમને પીવડા, એ ફ્રીજનું ઠંડુ મૂક્યું. બહુ ગરમી છે તમે. અલગ જ આનંદ થાય હો બધી વસ્તુનો. બાકી ફાઇનલી લાલો મને સાચવવા આવી ગયો છે ચેક બારીગાથી. તો એ મારા શું કહેવાય નસીબ છે અને મને એનો આનંદ થઈ રહ્યો છે. સો અલગ જ ખુશી છે એ બધી વસ્તુની. હોય અને તમારા બધાના આશીર્વાદ છે કે ક્યાંક ને ક્યાંક મારી જોડે બધું સારું થઈ રહ્યું છે અને બધું બેસ્ટ થઈ રહ્યું છે. અને રહ્યું તો હું જલ્દી પઠ્ઠા જેવી થઈ જઈશ. અને મને લાગે છે એવો સમય આવશે કે હું એટલી સારી થઈ જઈશ કે આ જ લાલાને લઈને હું દ્વારકા દર્શન કરવા જઈશ. મને એવું ફીલ થાય છે. ખબર નહીં કેમ પણ મારું હૃદય એવું કહે છે આ જ લાલાને લઈને હું દ્વારિકા જઈશ દર્શન કરવા. થશે, એવું થઈ શકે, બધું પોસિબલ છે. ક્યારે વિચાર્યું નહોતું કે જ્યારે તો માણસો નહીં, જ્યારે મને બુડાએ હાથમાં આપે તો લાલા મારા હાથ વિશે ધ્રુજતા હતા. પેલું બુડા તું ભાઈ લાલા તું કયા ટાઈમે આવ્યો છે? મારી ક્યાં તાકાત છે બાપલિયા તારી સેવા કરવાની. મતલબ એક બાજુ આનંદ ને એક બાજુ ગભરામણ હતી એ દિવસે. અને એને 2 હાથોમાં મેં લઈ લીધો અને જોયા કર્યો. અને છેક દ્વારિકાથી મારો પ્રભુડો આવ્યો. અને સાચેમાં તમે લોકો માનશો ને, પહેલાં તો મારું સપનું હતું કે મારે કેટલાક ધામ ફરવા છે. પણ નિમેશજીને આવ્યા પછી એમને તો મને પ્રોમિસ કરેલું કે તને હું મતલબ એક મહિને એક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ફરવા લઈ જઈશ. તો અમે જતા જ અવારનવાર, ખાસ કરીને વસઈ શિકોતરમાં મને જે આજુબાજુના ગમે મંદિરો ત્યાં જતા, કે કોઈ સગાવાલાના ત્યાં જતા, મતલબ એવી જગ્યાએ જે મને શાંતિ મળે. અને ખાસ કરીને મંદિરોએ મને બહુ શાંતિ મળે. તો એવું નક્કી થયેલું અમારી 2 વચ્ચે. પણ
પણ પછી સગાઈ પછીના અમારે 6 થી 8 મહિને એવા આવ્યા કે બહુ સ્ટ્રગલ ભર્યા રહ્યા, કારણ કે અતિશય લોનોનો ભાર હતો મારી ઉપર. ઘર કર્યું હતું ગયા જ વર્ષે, મતલબ આ મે આવશે ને ત્યારે 1 વર્ષ, આ મે 5મા મહિનાની 5 તારીખે અમે આ ઘરમાં રહેવા આવ્યા હતા ગયા વર્ષે. એ બધું લોડ બધું પહોંચી નહોતું વળાતું મારી સેલેરીમાંથી, બધું બહુ જ, મતલબ કંઈ શબ્દો નથી કહેવા માટે કે એ ટાઈમે શું ટેન્શન હતું. એક બાજુ ઓફિસનું ટેન્શન, સ્ટાફ દ્વારા જે મારી માટેનું વલણ બધાનું, તે બધું એવું હતું કે મતલબ હતો. સમય જતો રહ્યો અને બહુ સરસ સમય છે અત્યારે. તો ત્યારે પછી એ પરિસ્થિતિ આવી 6-8 મહિના કે હવે નજીક જતા, દૂર ક્યાંય જઈ ના શક્યા વધારે. તો હું અમને કહેતી ઘણી વાર, અને હું મારા બધા વિડીયો, દ્વારકા જવું છે મારે, બહુચરાજી જવું છે, પાવાગઢ જવું છે, ચોટીલા જવું છે, અંબાજી જવું છે, મારે દર મહિને ક્યાંક ને ક્યાંક એવી રીતે ફરવા જવું છે. તો આ મને કહેતા કે હું તને લઈશ. અને દ્વારકાનું તો માનસો નહીં, અમારે પ્લાન બી દિવાળીમાં થઈ જ ગયો હતો. વસઈથી આપણે જે ભુવાજી છે હર્ષદભાઈ, એમને જ પર્સનલ એમની ગાડીમાં ભાભીને બધા જવાનું નક્કી થયું હતું કે કોઈ કારણોસર ના પડી ગઈ. તો મને એવું થાય કે સિગોતરમાં એ દ્વારકા એવી રીતે 2 જગ્યાએ જવાનું નક્કી થયું. પછી કોઈ કારણથી ના પડી ગઈ હતી. તો મને એવું થાય કે એ નાથને ખબર હતી, દ્વારકા નાથને, કે આના અંદરથી જીવ બહુ છે આવવાનો, પણ હાલ તો એ આવી શકે છે નહીં. તો હાલ હું જ જતો આવું એને મળવા. તો આવી ગયા. મતલબ નાની વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ છે. અને આવા જ વિડીયો આવ્યા મારે, તો માનશો નહીં, મારી ફીડમાં આ છેલ્લા 15 દિવસથી વિડીયો આવે છે કે ભેટ આવે છે, ભેટ નથી આવતી. તમે લાલાનું ચયન નથી કર્યું, લાલો તમારું ચયન કરે છે. અને એટલી બધા વિડીયોમાં એટલું બધું કે પોતે મને કહેતો હોય કાનમાં બૂમો પાડી મતલબ બહુ જ બધા આખા ગામના વિડીયો, એના શણગારના, એની સાદગીના. છેવટે આજે તો નવડાઈ ધોડાઈને ઊંચું બેસાડી દીધું. મમ્મી કહેતા હતા હમણાં જ, ત્યારે ભાગા પહેરવાથી ત્યારે દાખલ કરશે ત્યારે મેં એવું છે કે મમ્મીને હવે પહેલાં જેવું દેખાવામાં, નાની વસ્તુ દેખાવામાં ને એમાં તકલીફ થાય, બધું જોવું પડે. અને પૂજા ને બધું ખાસ કરીને હું ને જેમીને જ સંભાળી, ઘરનું દીવાબત્તી સવાર સાંજે થઈ જશે નહીં, થઈ જશે બધું. સમય જેમ સમય જશે એમ થઈ જશે. બાકી અત્યારે હું 4 જોડી કપડાં લાવી છું લાલાના. અને એમને છે ને એક રેડ કલરનું જોયું હતું ફ્રોક, એની મતલબ એને જે રીતના કરલી કરેલું હતું, પછી લેસ પટ્ટી નાખેલી હતી, અને સેમ જેમ એની લેસ પટ્ટી હતી એવી ને એવી એમની પાઘડી હતી. તો એ જોયું ને તો એ મને બહુ જ મન થઈ ગયું. પણ લાલાએ પાઘડી સ્વીકારી હતી, કેટલી વાર પહેરવાની ટ્રાય કરી, પાડી નાખે. પછી પેલા બેન કે ના નથી લેવી, મેં બી કીધું સારું નથી લેવી, અને દઈ ગઈ. પછી એ ના લીધી. હવે મને ખબર પડી ગઈ કે મારો લાલો 1 નંબરનો છે, તો એ પ્રમાણેના હવે હું ક્યાંય જાઉં તો કપડાં લઈ શકું એમ. મને એવું થાય છે હવે બધું બહુ સરસ થઈ જશે, મતલબ ખબર નહીં બધું ગાયબ થઈ જશે. આ બધું બીમારી, રોગ, બધું ખબર નહીં ક્યાં જતું રહેશે, મને નહીં ખબર. પણ મારું દિલ કહે છે કે બધું ભમ્મું થઈ જશે, ગાયબ. એકવાર જ મારે લાલો બતાવજો, ઉપર બેઠો, આ બેઠો. જે એને જોજો કરું ને તમને બતાવું. હા, એ બાકી તો બસ બધાની દયા છે, બધું બહુ સારું. અને મને બધી જ આડઅસર જે થવાની હતી બધી થઈ ગઈ છે. ઓકે, એટલે હવે મને બીજું બધું સારું છે, ખાલી વાળ ખર કન્ટિન્યુ ચાલુ છે. એના સિવાય બધું મસ્ત છે, 2 ટાઈમ જમાય છે. પાણી સારું, મહત્ત્વ મારી માટે હવે એ છે કે પાણી પીવાય છે. એટલે જે 3 દિવસ પાણી નહોતું, એટલે મને પાણીની બહુ કદર થઈ ગઈ. ખોરાક તો ખરો, પણ પાણીની બી કદર થઈ ગઈ. બાબા પાણી
અને કાલનો જેમને હું લાલાના વાઘા લઈને આવી છું, આમ તો જોવા જઈએ તો મને સાંજે જેવું મેં અમને કીધું ના તૈયાર થઈ ગયા મારી સાથે ચાલી નીકળ્યા, મારી ખુશીને મને એવું ફીલ થાય છે કે મારા ચહેરાનો રોનક જ પેલું તેજ અલગ થઈ ગયું છે. કાલનું તો વાઘા લેવા જવાનું થયું ને, હું એટલી ખુશ થઈ ગઈ અને એવી અરગ દોડી થઈ ગઈ ખરીદતી હતી. કોઈ ક્યાં નહીં આ બેન બીમાર હશે આ બી મને જોઈ રહ્યા હતા. અને પાછું વળતા કીધું ખરી કે આજે તો મને કંઈક લાગ્યું કે સ્વસ્થ છે, મારી સુરેખા સ્વસ્થ છે. અને કાલનું તો આખી રાત બી મારા મગજમાં હાથ દોડતું હતું. સવારે ઉઠીશ, લાલા નવડાવીશ, લાલા ખવડાવીશ, શું કરીશ, કેમનું કરીશ, શું કરીશ, આ થઈ ગયું. અને ખબર નહીં પણ અલગ જ મને ખુશી થઈ રહી છે. મતલબ હશે કંઈક લાલાને જોઈને અલગ જ ખુશી થઈ રહી છે. એવું લાગે છે મારા ચહેરા ઉપરનો તેજ પાછો આવી ગયો છે, અલગ જ મતલબ તેજ આખો પાછો આવી ગયો છે. પછી આ જેમ કે મારા વાળ તૂટી જાય છે તે બધા અહીંયા ને અહીંયા ચોટેલા રહે, હું દુપટ્ટો બાંધેલો રાખું છું કે બહુ ખરાબ, તો મને બહુ જ ખંજવાળ ને એવું આવે. તો આજે મેં હમણાં જ્યારે સવારે વડાવ્યા ત્યારે થોડું એવું થતું, પછી હમણાં બપોરે પાછા ન વડાવે કશું સરસ રીતે વળે, જે ખરવા હતા એ ખરી ગયા. ખાલી આ જે તાળું છે ને અહીંયાથી જે વાળ છે મતલબ આટલી આંગળી બરોબર ચોટલી પાતળી થાય એટલા વાળ રહ્યા છે, બાકી બધા ખરી ગયા છે. તો એ મને હમણાં હું જ્યારે માથોડેમાં કોઈ બળતરા નહીં કશું જ નહીં, ત્યારે એવું વાટવું વડાવું ને તો વાળ નીકળે ને ચટકા મારે ને બળતરા થાય કંઈ નહીં. એક સામાન્ય અહીંયા છે તાળવે દુખાવો, પણ એ હવે કાલે માથું ધોઈને પછી કોપરે થોડું લગાવીશ એટલે મટી જશે. એ બી હું દબાવું ને હવે તો જ છે, બાકી કશું બાકી તો બસ મને એવું થાય મારા કુળદેવી ચામુંડમાં અને અમારા શિકોતરમાં તમારા બધાના આશીર્વાદ વિચારો કે એમને કેમ લાલાને મોકલ્યો છે, કે હું આખો દિવસ વ્યસ્ત રહું એનામાં, એની જોડે વાતો કરું, બોલ્યા કરું, એને જોયા કરું, એને જોઈને હરખાયા કરું. મતલબ આ બધું એમને એમ તો નહીં થયું. જો એક વસ્તુ તો છે ભાઈ કે આ બધું એમને એમ નહીં થયું યાર, ખબર પણ બાજુ કોઈ શબ્દો નથી આ આનંદને કહેવા માટે અને આ ખુશીને કહેવા માટે. પણ બહુ રાહત થઈ રહી છે હૃદયમાં અને બહુ મજા બી આવી રહી છે. બસ પ્રભુડા તારા આશીર્વાદ રાખજે મારા બાપુયા, અને બસ જે થાય એ સેવા કરીશું. અને આજે તો હલવો ખવડાવે છે દૂધનો મહિલાને, કાલનું ખબર નહીં મને, પણ હમણાં સાંજે તો કંઈક ખવડાવીશ. ગોળનું ચૂરમું બનાવી ખવડાવવાની ઈચ્છા છે, કંઈક ખવડાવીશ. કાલ તો આઈસ્ક્રીમ ખવડાવવાની ઈચ્છા બી થાય છે, ગરમી છે. જેમીનને કઈશ લઈ આવશે. હું મતલબ હજુ તો 1 તારીખે એડમિટ થવાનું છે, 5 દિવસ સારું ખવડાવીશ. મારી નજરે તો એ જ સારું છે, કારણ કે અમે ખાઈએ અમને તો અમારા માટે એ જ સારું છે, તો એમાં જ ખુશી મળે તો ખવડાવીશ. એટલે ડાયો લાલો છે આજે, તમે જોયું સવારથી ડાયો ડમરો બેસી ગયો હતો, મતલબ બહુ જ ડાયો છે, બહુ જ ડાયો છે. અને બધા વાઘા એને સ્વીકારીને પહેરાવ્યું ને, વાઘું તરત સ્વીકારી લીધું, પાઘડી તરત ડાયા ડમરું થઈને પહેરી લીધું. એક પગમાં એનું કડલું નહોતો પહેરતો, પછી મેં ટ્રાય કર્યું થોડું દબાઈને પહેરાયું છે, પણ હવે જો નીકળી જશે પછી કાઢી દઈશ. કદાચ એને ઈચ્છા ના હોય પગમાં પહેરવાની તો જબરજસ્તી પહેરાવું નથી, એના જે નજરિયા આવ્યા છે ને એ પહેરાઈ જશે. બહુ બધું આજે એટલે બી નહીં પહેરાયું, કમરબંધ ને બધું લાવી છું. જે નજરિયામાં આવ્યો છે કમરબંધ, ગળાનું નજરિયું એ બહુ થઈ જાય તો એને બહુ ગરમી ના લાગે એટલે. મારો માધવ, મારા ભત્રીજો છે ને એનું નામ માધવ છે. મારા ફઈ જે છે એમના દીકરાનો દીકરો. 3 બહેનો ઉપર એ અમારો ભઈલો આવેલો છે ચોથો,
હમણાં જ હજુ તો હવે વર્ષનો થશે અમારા માધવ, અને મારા જીભે પણ માધવ માધવ નામ હતું. બધાએ જે નામ આપ્યા હતા એ મેં ડાયરીમાં લખ્યા હતા. હું બતાવું, વાંચી બતાવું કોણે કોણે કયા નામ કીધા હતા. તો મેં એ દિવસે લખીને રાખ્યા હતા. તો એક પહેલું તો છે, એક આઈડી છે નીરુબેન પરમારનું, અને 1370 નીરુબેન પરમાર 1370 કરીને એમને કીધું તું લડ્ડુ ગોપાલ કહેજો. પછી અશ્વિનભાઈ છે આપણે વછાની, એમને કીધું હતું કે કુંજ નામ રાખો. પછી વત્સલ ને કેશવ કીધું હતું. જીત શાહભાઈ છે ને, જીત શાહ 736 આઈડી છે જીતભાઈએ આ નામ કીધું હતું. પછી હા, આપણા મીનાબેન છે એમને કીધું હતું સુરેખાનો સાંભળો એ બી બહુ મસ્ત છે. પછી કિંજલબેન મેઘપોરા છે જેમને 8057 આઈડી છે જેમનું, એમને કીધું હતું શ્યામ રાખજો, શ્યામ. મારી જીભે માધવ જ વળગેલું. અને હા, પછી નીરુબેને પછી બીજું બી સજેસ્ટ કર્યું હતું કે લડ્ડુ ગોપાલ છે, ગોપાલ છે એકલું. અને સુધાબેન પટેલ છે 3507 આઈડી, એમને કીધું હતું માધવ. તો આ બધા જે નામ હતા મેં લખીને અહીંયા રાખ્યા હતા જો એ દિવસે છે. અને પછી મેં અક્કડ બક્કડ બમ્બે બહુ કરીને અમારું માધવ. અને આ જે છે ને, આ મેં જે વિડીયો બનાવવાના બાકી છે ને, જેમ કે હું બોલેલી હોય, જેમ કે કિડની હોસ્પિટલની સારવાર જે બહુ સારી છે એના વિશે વિડીયો બનાવવાનો છે, પણ મારે એમાં નિમેશની મદદ લેવી પડશે. પછી ઘણી બધી બહુ બધી કમેન્ટો આવે છે, તમારે એના રિપ્લાય આપવાના. અને લાલાને જોયો કેવો મસ્ત જો અમારે પાછા બે લાલા, એક અમારો આ મોટો લાલો મોટો લાલો, અમારે નાનો લાલો. તો પછી લાલા નામનું લિસ્ટ તો એ તો તૈયાર કરી દીધું. હું ભૂલી ના જાઉં એટલે હું આવી રીતે લખીને રાખું છું. તો કિડની હોસ્પિટલમાં જે મજાની સારવાર મળે છે એનો વિડીયો બનાવશું, પણ અમે 2 માણસ ભેગા બનાવશું, કેમ કે એ બધું એક્સપ્લેન સારું કરી શકશે. હું ખાલી એક પ્રિઝર્વેશન થાય છે એનું જ કરી શકીશ. મારા રિપોર્ટ ને બધા માટે થઈને દોડ્યા છે એટલે એ કરી શકશે બધું. બસ આપણે લાલાનું નામ માધવ રાખ્યું છે. માધવ કોનું નામ બીજું આપણે ઓલા હે ને બબીભાઈ એમના છોકરા જોયું અમાર ભત્રીજો. હા, ના ભૂલીએ કાંઈ. તો અમારો એક માધવ છે નાનકો, અને આ નાનકો બીજો માધવ. તો માધવ ફાઇનલ નામ રાખ્યું છે. અને બહુ આખો અલગ જ આનંદ છે આ બધી વસ્તુઓનો. આ બધું ફીલ કરવાની વસ્તુ છે ને આમાં બહુ એવું ના હોય કે ભાઈ તમે બહુ મોટું કરો, ના કરો, બહુ સજાવો ધજાવો. હૃદય કરે, ઝીણકું કંઈક કરશો તો પ્રભુડો તો રાજી છે. મમ્મી નહીં જતી એ બહાર. તો કાળી ગરમાઈને બેસી ગઈ હતી મારાથી, બહાર જતી નહીં. મમ્મી આવી તો કેવી બહાર ગઈ. બસ હવે અમારા ખાવા બનશે, પછી અમે માધવને કંઈક ખવડાવીશું. હમણાં હાલ હલવો અને પાણી આપ્યું છે ઠંડુ ઠંડુ. મારો જઈને હું વાંડી હતી કાલે, તને યાદ કરી હતી, સોડી આવી નહીં તો 5 રૂપિયા આપ્યું હતું કે સોડીએ રાણી નહીં લેતા. તો મારા મમ્મી અમારા અંદર એમને એક દીકરી કરેલા છે, એમના ઘરે ગયા હતા લગ્નનો ચાંદલો કરવા. એ લોકોને તો 225 હાડી રહેતા બનાવે. જમીનને 50 રૂપિયા બેઠા જેટલા બેઠા વાતો કરી બધી કેવા લગ્ન કર્યા, સરસ લગ્ન પ્રસાદી આપી સરસ. ખાવા જમાય પાણી દવાખાને લઈને જતી હતી. હા, અમારે અંદર છે ને અમારા ભગત કાકા કરીને, ઠાકોર ભગત કાકા, એમને મમ્મીને દીકરી કરેલા છે. તો એમના દીકરા દીકરી લગ્ન હતા. તો એમની જાનને હમણાં આવ્યું હતું, પણ એમ કે પરિસ્થિતિ એવી છે કે ભાઈ દવાખાનાનું ના તે તો મમ્મી મને મૂકીને ખાસ જલ્દી જઈ ના શકે. બીજું દાદાના દોડા હતા. તો પછી આજે ગયા હતા, હમણાં 2-3 દિવસ જ થયા નહીં મમ્મી એમને તો જાને. આજે મમ્મી ગયા હતા ચાંદલો કરવા, પણ એમનું કેવું છે કે અમે દીકરીઓના પૈસા લેતા નથી. તો બસ હવે એવું 500 લખી દે. કીધું મારા પાણી લગ્ન નહીં કરવાના.
તાર ભણીના લગ્ન કરે એટલે મને કહી લો લો બેટા ડાયરી મૂકી તો ચાલો મળીએ આપણે બધા કાલે. બધા માધવને જોઈ લેજો અને માધવના વખાણ કરજો હો ને. ત્યાંનો ખુશી તાવી જોઈએ અને મેં કેવો શણગાર્યો છે એ બી કહેજો. અને કંઈ શું આગળ બી ધ્યાન રાખવા જેવું કંઈ લાગે તો મને કહેજો. ધીમે ધીમે શીખી લઈશ. ઓકે ચાલો. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.